નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, પૂજા આપણા બધાના જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। કેટલાક દેવી દેવતાઓની પૂજા કરે છે, કેટલાક ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે, તો દરેક પૂજાનું ફળ મળે છે। પરંતુ શું તમે જાણો છો કે ક્યારેય નાની નાની ભૂલો આપણી પૂજાનું સંપૂર્ણ ફળ મેળવવામાં અવરોધ બની જાય છે। આ ભૂલો ઘણીવાર અજાણતા કરવામાં આવે છે અને આપણે તેને અવગણીએ પણ છીએ। આ બાબતોનો ખાસ ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે, જેથી આપણે પૂજામાં સંપૂર્ણ પરિણામ મેળવી શકીએ। આજના વિડીયોમાં આપણે ઘરના મંદિરમાં દીવા અને ઘંટડીઓનો યોગ્ય ઉપયોગ અને કાળજી વિશે વાત કરીશું। તો તેને ક્યારેક સાફ ધાતુનો દીવો છે તો તેને ક્યારેક સાફ કરવો જોઈએ અને કયા પ્રસંગે માટીના દીવાનો ઉપયોગ તમારે કરવો જોઈએ, તેમજ મિત્રો મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ કરવો જોઈએ અને કેટલીક વાર વગાડવી જોઈએ। આ વિડીયોમાં તમને આ બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે। ભક્તો, આ વિડીયોને સંપૂર્ણ રીતે જોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અધૂરી માહિતી હોય છે એ ક્યારેક ગેરસમજ પણ પેદા કરી શકે છે। તો વિડીયોમાં આપણે આપેલી દરેક વસ્તુ તમારા માટે ઉપયોગી અને મહત્વપૂર્ણ છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। તો મિત્રો, તેને ધ્યાનથી સાંભળજો, કારણ કે અમે તમારી સુવિધા માટે તેને સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કર્યું છે। હવે માટીનો દીવા વિશે વાત શરૂ કરીએ। તેનો ઉપયોગ ઘણીવાર દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારમાં થાય છે। તેને મંદિર અથવા ઘરના દરવાજા પાસે એને પ્રગટાવવામાં આવે છે। તે શુભ માનવામાં પણ આવે છે, પરંતુ જ્યારે તેને મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેની સાથે સંકળાયેલી પરંપરાઓ અલગ થઈ જાય છે। માટીના દીવાને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। તમે તેનો ઉપયોગ તમારા ઘરના મંદિરમાં પણ કરી શકો છો, કારણ કે તેનાથી કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ થતો નથી। મંદિરમાં તેનો ઉપયોગ કરવાના નિયમ હોવા છતાં પણ માટીના દીવા પ્રગટાવવા જોઈએ નહીં। ફક્ત એકવાર પ્રગટાવ્યા પછી તેને ફરીથી મંદિરમાં ન રાખવા જોઈએ। દર વખતે નવા માટીના દીવા વાપરવા શુભ માનવામાં આવે છે। મિત્રો, વિડીયોમાં આગળ અમે તમને એવું જણાવીશું કે મંદિરની ઘંટડી ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઈએ અને કેટલી વાર વગાડવી જોઈએ। વિડીયોને અંત સુધી જુઓ તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, જો તમે આપણે ધાતુના દીવા વિશે વાત કરીએ ભક્તો, તો તમે જોયું હશે કે આનો સૌથી વધુ ઉપયોગ, પછી ભલે તે પિત્તળનો દીવો હોય કે તાંબાનો દીવો, આજકાલ મોટાભાગના ઘરોમાં ધાતુના દીવાનો પણ ઉપયોગ થાય છે। જો તમે ધાતુના દીવાનો ઉપયોગ કરો છો તો તેને સાફ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે તેને દરરોજ ધોવો। ધોતી વખતે તેને ગંગાજળનો ઉપયોગ કરીને શુદ્ધ કરવો જોઈએ। અઠવાડિયામાં 1 કે 2 વાર ધોવાને બદલે તેને દરરોજ ધોવાનું વધુ સારું છે। દીવાની નિયમિત સફાઈ કરવાથી તેની શુદ્ધતા અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે। ધાતુના દીવા દરરોજ સાફ કરવા જોઈએ, જ્યારે માટીના દીવા એકવાર વાપર્યા પછી ફેંકી દેવા જોઈએ। હવે વાત કરીએ કે ઘરના મંદિરમાં રાખેલી ઘંટડી। ઘરના મંદિરમાં ઘણીવાર પિત્તળની ઘંટડી જોવા મળે છે। પિત્તળની ઘંટડીનો અવાજ સકારાત્મક ઉર્જા વધારે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરી દે છે। એવું ધ્યાનમાં રાખો કે ઘંટડી જ્યારે પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ, કારણ કે તેને અશુભ માનવામાં આવે છે। ઘંટડી પ્રજા સ્થળની નજીક અથવા મંદિરના પ્રવેશદ્વાર પર રાખવી જોઈએ। સૌથી શુભ ઘંટડી તે છે કે જેના પર ગરુડનું કોતરકામ હોય, તેને ગરુડ ઘંટડી કહેવામાં આવે છે અને તેને શ્રેષ્ઠ પણ માનવામાં આવે છે। તો હવે ચાલો જાણીએ કે દરેક કેટલી વાર ઘંટડી વગાડવી જોઈએ। ભોજન આપતી વખતે ઘંટડી 5 વખત વગાડવી જોઈએ। ઘંટ 3 વાર કે મોટેથી વગાડવો જોઈએ। આમ કરવાથી ભગવાન પ્રસાદ ઝડપથી સ્વીકારે છે। પૂજા દરમિયાન ઘંટ જોરથી કે સતત ન વગાડવો જોઈએ, તે ફક્ત 3 વાર વગાડવો જ જોઈએ। હંમેશા જમણા હાથથી જ ઘંટ વગાડવો અને ચહેરો તમારી તરફ હોવો જોઈએ। ઘંટ ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવો, કારણ કે તે કોઈ પણ પૂજા સામગ્રી માટે અશુભ માનવામાં આવે છે। જ્યારે પણ તમે મંદિરમાં ઘંટ રાખો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તેનો ચહેરો પૂજા સ્થાન તરફ હોવો જોઈએ। મંદિરમાં ફક્ત સવારની પૂજા દરમિયાન ઘંટ વગાડવો જોઈએ। સાંજની પૂજા દરમિયાન ઘંટ વગાડવો એ ભગવાનના આરામમાં ખલેલ પહોંચાડવામાં સમાન માનવામાં આવે છે। આ નિયમનું પાલન કરીને તમે તમારી પૂજાને વધુ ફળદાયી બનાવી શકો છો। આ બધી બાબતોની સાથે જ
એક વધુ મહત્વપૂર્ણ વાત એવી આવે છે કે જ્યારે પણ તમે કોઈ પણ મંદિરમાં જાઓ છો તો ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં, ત્યારે ઘંટ ફક્ત મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ વગાડવો જોઈએ. મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવાની જરૂર નથી. જ્યારે પણ તમે ઘંટ વગાડો છો ત્યારે તેનો અર્થ એવો છે કે તમે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે તમારા આગમન અને હાજરીને દર્શાવે છે. એકવાર ઘંટ વગાડવાનો અર્થ એ છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કરી લીધો છે અને હવે તમે તેમની પૂજા શરૂ કરી રહ્યા છો. જો તમે 2 વાર ઘંટ વગાડો છો જો તમે 2 વાર ઘંટ વગાડો તો એનો અર્થ એવો છે કે તમે ભગવાન સમક્ષ તમારી પ્રાર્થના અથવા તો વિચારો મૂકી રહ્યા છો. 3 વાર ઘંટ વગાડવાનો અર્થ એવો છે કે ભક્ત કોઈ ખાસ સમસ્યા અથવા પીડાથી પીડાઈ રહ્યો છે અને તે ભગવાન પાસેથી તાત્કાલિક મદદ માંગી રહ્યો છે. તે કટોકટીની સ્થિતિને દર્શાવે છે. જ્યાં વ્યક્તિ ભગવાન પાસેથી ઝડપી ઉકેલ ઈચ્છે છે, તે મંદિરના ઘંટ અને દીવા ભારતીય સનાતન પરંપરાનો અભિન્ન ભાગ ભજવે છે. દરેક કાર્યમાં તેમનું ઊંડું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. ઘંટનો અવાજ પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ઘંટડી વાગે ત્યારે તેનો અવાજ વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. આ ધ્વનિ 7 થી 10 સેકન્ડ સુધી ગુંજતો રહે છે, જે મગજના આલ્ફા તરંગોને સક્રિય કરે છે અને એકાગ્રતામાં પણ મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટડી વગાડવી જોઈએ, જેથી મન શુદ્ધ થાય અને બધી ઇન્દ્ર ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. પૂજા દરમિયાન ઘંટડી વગાડવી એ દેવતાઓનું સ્વાગત અને તેમને જાગૃત કરવાનું પ્રતીક છે. ભોજન કરતી વખતે 3 વખત ઘંટડી વગાડવી એ શુભ માનવામાં આવે છે, જે વાતાવરણમાં વધુ પવિત્ર બનાવે છે. પૂજામાં દીવો જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે. દીવો પ્રગટાવવો એ સંકેત આપે છે કે આપણે અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધી રહ્યા છીએ. ગાયના ઘી અથવા તલના તેલથી દીવો પ્રગટાવવો એ શુભ અને શુદ્ધ માનવામાં આવે છે. તે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પણ લાવે છે. દીવો પ્રગટાવતા પહેલા તેને શુદ્ધ કરવું જરૂરી છે. આ માટે શુદ્ધ ગંગાજળ અથવા હળદર મિશ્રિત પાણીનો ઉપયોગ કરી શકાય છે. દીવો ઉત્તર પૂર્વ દિશામાં મૂકવો એ સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે તે દેવતાઓની દિશા માનવામાં આવે છે. ઘંટડી અને દીવો ફક્ત ધાર્મિક પ્રતીકો જ નથી, પરંતુ તેમની પાછળ છુપાયેલું વિજ્ઞાન આપણા જીવનને ઊંડે સુધી અસર કરે છે. ઘંટડીનો અવાજ મગજના જમણા અને ડાબા ભાગનું સંતુલન સુધારે છે અને મનને સ્થિરતા પ્રદાન કરે છે, જે માનસિક શાંતિ પણ આપે છે. આ અવાજ કાનમાં એક ખાસ પ્રકારનું કંપન ઉત્પન્ન કરે છે, જે ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદરૂપ છે. તે જ સમયે દીવાની જ્યોતિમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ આપણા શરીરની ઉર્જાને સ્થિર અને સંતુલિત પણ કરી શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી દીવો પ્રગટાવવો એ ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ છે, પરંતુ એ ભાવનાને પ્રતિબિંબિત છે. શાસ્ત્રો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઘંટ અને દીવાના મહત્વને સમજીને આપણે તેમને આપણા જીવનમાં પણ અપનાવી શકીએ છીએ. તો મિત્રો, આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ છીએ, તેનો યોગ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. તેનો યોગ્ય આપણા માટે આંતરિક અને બાહ્ય વાતાવરણને શુદ્ધ કરે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. મંદિરમાં વગાડવામાં આવતી ઘંટની સંખ્યા ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ ધરાવે છે. ભારતીય વિશેષ મહત્વ ધરાવે છે અને ભારતીય સંસ્કૃતિમાં ઘંટને ફક્ત એક સંગીત વાદ્ય જ નહીં, પરંતુ દેવી ધ્વનિનો સ્ત્રોત અને ભગવાન પ્રત્યેની ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. અને વગાડવામાં આવતી ઘંટની સંખ્યા અને તેનો હેતુ આપણી પ્રાર્થનાને અસરકારક પણ બનાવે છે, પરંતુ તે વિવિધ પ્રકારની ઉર્જા, માનસિક શાંતિ અને એકાગ્રતા ઉત્પન્ન કરવામાં પણ મદદરૂપ છે. જો આપણે એકવાર ઘંટ વગાડીએ છીએ તો એનો અર્થ એ છે કે આપણે ભગવાનને આમંત્રણ આપી રહ્યા છીએ, તેમને આપણા આગમનની જાણ કરી રહ્યા છીએ. મંદિરમાં પ્રવેશ કરતી વખતે એકવાર ઘંટ વગાડવો એ એવું દર્શાવે છે કે ભક્ત ભગવાનના ધ્યાનમાં આવી રહ્યો છે. 3 વાર ઘંટ વગાડવો એ દેવતાઓને ભોજન અર્પણ કરીને અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને પ્રસન્ન કરવાનું પ્રતીક છે. તેને ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું આહ્વાન પણ માનવામાં આવે છે. ઘંટ અને દીવાઓનો યોગ્ય ઉપયોગ આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક સંમતિ લાવવાનો અસરકારક માર્ગ છે. 7 વાર ઘંટ વગાડવો એ 7 લોક, ભૂલોક, ભૂવરલોક, સ્વરલોક વગેરેમાં સકારાત્મક ઉર્જા પ્રસરિત કરવાનું પ્રતીક છે.
મૂળધારથી સહસ્ત્ર સુધી શરીરના 7 ચક્રોને સક્રિય અને સંતુલિત પણ કરે છે. 21 વાર ઘંટ વગાડવો એ બ્રહ્માંડ વિવિધ સ્તરો પર ભગવાન સુધી પ્રાર્થના પહોંચાડવાનું પ્રતીક છે. તેનો ખાસ ઉપયોગ હવન અને ધાર્મિક વિધિઓમાં થાય છે. મંદિરમાં ઘંટ વગાડવો એ પણ એક વધે છે અને માનસિક અશાંતિ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે ઘંટડીનો અવાજ વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. ઘંટડીનો અવાજ આપણા મનને શુદ્ધ કરે છે અને વિચારો ભગવાન તરફ કેન્દ્રિત થાય છે. ઘંટડીનો અવાજ આપણા આલ્ફા મગજના તરંગોને પણ સક્રિય કરે છે. તે ધ્યાનથી ઊંડાઈ વધારે છે. તે યોગ અને ધ્યાનમાં અભ્યાસમાં મદદરૂપ થાય છે. ઘંટડીના અવાજનું સ્પંદન મગજમાં બંને ભાગોને સંતુલિત કરે છે, મનને શુદ્ધ સ્થિર રાખે છે. ઘંટડી વગાડવાથી ભક્તિનું મન ભગવાન પ્રત્યે ભક્તિ અને કૃતજ્ઞતાથી ભરાઈ જાય છે. ઘંટડીનો અવાજ 7 થી 10 સેકન્ડ સુધી ગુંજતો રહે છે, જે પર્યાવરણને પણ શુદ્ધ કરે છે. તે હવામાં સકારાત્મક આયનોને વધારે છે, જે પર્યાવરણને તાજું અને શુદ્ધ પણ બનાવે છે. ઘંટડીનો અવાજ શરીરના 7 ચક્રોને સક્રિય પણ કરે છે, જેના કારણે ઉર્જાનો પ્રવાહ સંતુલિત થાય છે, જેનું સ્પંદન કાન દ્વારા મગજ સુધી પહોંચે છે, જે માનસિક શાંતિ અને ધ્યાનને પ્રોત્સાહન પણ આપે છે. તે શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો લાવે છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી ભગવાન પ્રત્યેની ભક્તિ દેખાય છે. તે ભગવાનને જાગૃત કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનું એક નવું માધ્યમ છે. ઘંટ પૂજાની શરૂઆત અને અંત દર્શાવે છે. જે સ્કંદ પુરાણ અને ગરુડ પુરાણમાં લખ્યું છે કે ઘંટ વગાડવાથી ભગવાન પ્રસન્ન થાય છે. તે ભગવાનને આપણી પ્રાર્થનાઓ પહોંચાડવાનું અને તેમના આશીર્વાદ મેળવવાનું એક નવું માધ્યમ છે અને ભક્તના બધા પાપોનો નાશ થાય છે. તો દેવતાઓનું સ્વાગત કરવા માટે ઘંટને વગાડવામાં આવે છે અને દેવતાઓને પ્રસન્ન કરવા અને તેમને સ્થિર રાખવાનું માધ્યમ માનવામાં આવ્યું છે. ઘંટ વગાડવો પૂજા અને ધાર્મિક વિધિઓ દરમિયાન સંખ્યા બદલાય છે અને સામાન્ય પૂજામાં 1 થી 3 વખત ઘંટ વગાડવો પૂરતો છે, જ્યારે ખાસ ધાર્મિક વિધિઓમાં તે 21 વખત વગાડવામાં આવે છે અને ધાર્મિક તહેવારો પર સતત ઘંટ વગાડવો એ શુભ માનવામાં આવે છે, કારણ કે તે વાતાવરણને ખૂબ જ પવિત્ર અને શુદ્ધ બનાવે છે. ઘંટને શુદ્ધ અને સ્વચ્છ રાખવું ફરજિયાત છે, કારણ કે તે પૂજા સામગ્રીનો એક ભાગ છે. સવાર અને સાંજ દરમિયાન ઘંટ વગાડવો એ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તેને મંદિરમાં મુખ્ય દેવતાની સ્થાનની નજીક મૂકવો જોઈએ, જેથી તેનો અવાજ સમગ્ર પરિસર ગુંજી શકે. ધ્યાન પ્રેક્ટિસમાં ઘંટનો ઉપયોગ ઊંડી એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે થાય છે. તેનો અવાજ મગજના ધ્યાન કેન્દ્રોને સક્રિય કરે છે અને ઊંડા ધ્યાનમાં મદદ પણ બને છે. આ પ્રક્રિયા ધ્યાનથી ગુણવત્તામાં વધારો કરે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં પણ મદદરૂપ છે. મંદિરમાં ઘંટ વગાડવો એ ફક્ત ધાર્મિક પ્રક્રિયા જ નથી, પરંતુ તે આપણા માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ સુધારવાનું એક સાધન છે. ભલે તે 1 વાર હોય, 3 વાર હોય કે 21 વાર, ઘંટ વગાડવાનો મુખ્ય હેતુ એવો હોય છે કે ભગવાન પ્રત્યેની ભક્તિ, ધ્યાનથી ઊંડાઈ અને સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપવાની હોય છે. તે આપણી પરંપરા અને સંસ્કૃતિનો એક એવો ભાગ છે કે જે જીવનના દરેક પાસામાં શુદ્ધતા અને સ્થિરતા પ્રસરાવે છે. તો ભક્તો, હવે તમને આ વિષય વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.